તમને એક ઉદાહરણ આપું. સુરેન્દ્રનગરના એક ભાજપના નેતા કે જે પેલા દારૂનો બિઝનેસ કરતા હતા, બિઝનેસ જ ને, બીજું તો શું આ, તો એને મને કહ્યું, નામ આપણે એને નહીં આપીએ કારણ કે એને તકલીફ થાય એટલા માટે, એને એવું કહ્યું કે દિલીપભાઈ, હું દારૂનો ધંધો કરતો હતો, પરંતુ મેં દારૂનો ધંધો મારે ફરજિયાત રીતે બંધ કરવો પડ્યો. મેં એને પૂછ્યું કેમ, શાના માટે? તો એને એવું કહ્યું કે અમને એવું કહેવામાં આવે છે કે તમારે ફલાણી જગ્યાએથી દારૂ લેવાનો છે. એનો મતલબ એ થયો કે દારૂનું નેટવર્ક વ્યવસ્થિત રીતે સત્તાધીશોએ અને સત્તા સાથે જોડાયેલા લોકોએ ગોઠવી દીધું છે. એનો સીધો મતલબ એ છે. આ તો ભાજપના એક જ નેતાનો વાત છે, બીજા ઘણા બધા લોકો વાત કરતા હોય છે. તો રાજુદનભાઈ, કેવું છે આ લિસ્ટ? આપણે એની સાથે સાથે આપણે લિસ્ટ પણ જોઈએ કે કેવું લિસ્ટ છે, પણ આપણે જોઈએ. હા, કેવું છે લિસ્ટ, એ મને એ કહેશો આપણા દર્શકોને રાજુદનભાઈ? જી બિલકુલ. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા સમયથી પ્રેમસુખ ડેલુ એસપી તરીકે આવ્યા. એ પેલા અનેક આવ્યા હતા, પણ આ રીતે જે લિસ્ટ જાહેર પહેલી વાર બહાર આવ્યું કે બુટલેગરોનું એક લિસ્ટ મૂકવામાં આવ્યું, એમાં સુરેન્દ્રનગર જિલ્લાના જેટલા ગામડા છે એટલા બુટલેગરો, 633 બુટલેગરોની યાદી અમે તૈયાર કરી. એમાંથી 100 થી વધુ તો મહિલાઓ જ છે.